અત્યાર સુધી બહુ બધા ફૂડના વિડીયો બનાવ્યા છે, પણ આજે તમને હું એક એવો વિડીયો કે દીપુભાઈ કે આપણે અત્યાર સુધીમાં બહુ બધી જગ્યાએ ખાધું, મેં આઉટ ઓફ કન્ટ્રીમાં ઘણું ખાધું, પણ આપણી કન્ટ્રીમાં આપણા દેશની અંદર નહીં, અમદાવાદમાં કંઈક નવું મળે. અમદાવાદમાં નવું મળે ને નવું મળતું જ રહે યાર, એમાં આપણે ઉડતા રહીએ એટલે બધું બહુ બધું મળતું હોય. આજે કંઈક આઈસ્ક્રીમ વાળા પીઝા ખવડાવવાના. આજ તો આઈસ્ક્રીમ વાળા ઠંડા થઈ જવાનું બધાને પીઝા ખાઈને, ગરમ નહીં. ગરમ નહીં. અને આજે જે એક જગ્યા છે જ્યાં ઓનલી જૈન, કે જે એમ કહું કે એટલે જૈનો વાળા નહીં, પણ ત્યાં તમને લસણ ડુંગળી કે એવું કોઈ વસ્તુ ખાવા નહીં મળે. સાચી વાત? કાંદા, બટેકા, લસણ, આદુ, હની કશી વસ્તુ લાગતા નથી. ટોટલી જૈન ફૂડ છે. પણ બધા જ ખાઈએ કે ને, ખાલી બધા જૈન વાળા આવવાનું તમને એવું નહીં લાગે કે આ જૈન ફૂડ છે. યુ વિલ બી લવિંગ ધ ટેસ્ટ ઓલ્સો. કઈ જગ્યાએ આવવાનું પહેલા પાકું એડ્રેસ? આખા 4 રસ્તા જે એક્ઝેક્ટ છે ત્યાં આગળ જ આપણે મેલ્ટ એન્ડ બાઇટ કરીને આપણી શોપ છે. યસ. તો હવે આજે કંઈક નવું મેનુ બતાવીએ. 100% સાહેબ, 100%. ફૂડમાં આપણે સ્ટાર્ટ કરીએ તો આ ચીઝ બ્લાસ્ટ સ્ટીક છે, જે નોર્મલી બધા લોકો જે જૈન સિવાય જે કહેતા હોય છે ગાર્લિક બ્રેડ જે કહીએ છીએ, એ આપણે જૈનમાં આપીએ છીએ, જે 3 વેરિયન્ટમાં લઈ શકીએ છીએ. ચીઝ બ્લાસ્ટ સ્ટીક છે, કોર્ન સ્ટીક છે અને પનીર સ્ટીક છે. સેકન્ડલી એવાકાડો ટોસ્ટ. હવે એવાકાડો ટોસ્ટ તમે જૈન હો કે નોન જૈન હો, એવાકાડો ઇઝ અ ઇઝીલી ગોઈંગ આઈટમ, બધા ખાઈ શકે છે. ફાર્મર વેજી પીઝા છે, ચીઝ ચીલી ટોસ્ટ છે. આમાં તો ગાર્લિક આવે ને સાહેબ? આમાં સાહેબ ગાર્લિક નથી આવતું, હું એ જ કહું છું. તમે એકવાર ટેસ્ટ કરશો તમને એવું લાગશે કે આમાં ગાર્લિક નથી. સાહેબ આ ફ્રેન્ચ ફ્રાઈમાં તો આવે છે ભાઈ. ફ્રેન્ચ ફ્રાઈઝ સાહેબ આ બટેકાની નથી, પણ આ બનાનાની ફ્રેન્ચ ફ્રાઈઝ છે. ઇવન પેરી પેરી પણ અમે જૈન જ છે, જે આપણે પોતે પ્રોડ્યુસ કરેલો છે. બધા સોસ અમે પોતે ઇનહાઉસ પ્રોડ્યુસ કરીએ છીએ. પેરી પેરીનો મસાલો પણ અમે પોતે ઇનહાઉસ પ્રોડ્યુસ કરીએ છીએ. બ્રાઉની બાઉલ છે જે લોટસ બિસ્કોફમાં છે. પેનકેક છે, આ તમે જોશો તો આ ફ્રીક શેક છે, ચોકલેટ ફ્રીક શેક છે, જે બધા ચોકલેટ લવર્સ માટે સારું લાગે છે. મેંગો બોર્ડ છે, અત્યારના મેંગોની સિઝન છે તો આપણે ફ્રેશ મેંગો બોર્ડ કરાવ્યું છે, જે ચોકલેટમાં પણ મળે છે, ડ્રાયફ્રૂટમાં પણ મળે છે. આઈસ્ક્રીમ પીઝા છે, જે મેંગો છે, જે ડ્રાયફ્રૂટમાં પણ અવેલેબલ રહેશે, ચોકલેટમાં પણ અવેલેબલ રહેશે. વોફલ સન્ડે છે, જે આપણે મેંગોમાં કર્યું છે પ્રોડ્યુસ. આજે ભાઈ મને બોલવાનો વારો જ ના આવવા દીધો, એટલું બધું ખાવાનું મૂકી દીધું છે કે આમાંથી તમને જે મજા આવી ખાઓ. પણ હું તમને કહી દઉં કે મારી ક્યારની ઈચ્છા છે કે આ વસ્તુને પહેલા હું ટેસ્ટ કરું. જો છે ફૂલ આમ ચીઝ પીસ, કારણ કે અમારા વિડીયો શૂટ માટે ઠરી જાય. હું એવું કહી શકું કે અમદાવાદમાં કદાચ મને નથી ખબર કે કોઈ હોય તો કહેજો, પણ લગભગ તો એવું કહી શકું કે પહેલું એટલે બહુ હાર્ડલી હશે તો એક આખું જૈન તો નહીં ને કે ટોટલ કોઈ જગ્યાએ એવું નથી કે ખાલી જૈન ફૂડ હોય. કદાચ ઘણી જગ્યાએ એવી છે કે જૈન અને નોન જૈન બે વસ્તુ મળશે, વેજીટેરિયન, પણ ઓનલી જૈન ફૂડ કોઈ જગ્યાએ નથી મળતું તમને. ઓનલી ફોર આમાં જે તમે જે ટોટલી જૈન, તમે લસણ ડુંગળી જે સ્વામિનારાયણ ધર્મ પાડતા હોય, જૈન ધર્મ પાડતા હોય, અથવા ઘણા લોકોને જે બાધા હોય કે નહીં ખાવું, એ લોકો માટે આ જન્નત છે. રોજ કંઈક નવું મંગાવો. આમની પાસે ઢગલાબંધ મેનુ છે. 504 આઈટમ છે સાહેબ, એટલે તમે વર્ષમાં પણ રોજ જે એક આઈટમ ટેસ્ટ કરશો તો પણ વર્ષ